આજે સરસ મજાની સવાર થઈ ગઈ છે અને સવારના અંદર આજે મમ્મી કીધું કે આજે આપણે ખેતરના અંદર કામ કરવા જવાનું છે। તો ખેતરમાં આવીને જોયું તો ત્યાં મકાઈ જે હળી હતી તો મકાઈના અંદર જેટલું પણ ઘાસ ઉગ્યું હતું એ ઘાસને ઉપાડીને આપણે ઘરે લઈ જવાનું છે અને ઘરે આપણે ભેંસ અને ગાયને આપવાનું છે। તો તેના માટે આપણે અહીંયાથી ઘાસ જેટલું પણ નવું ઉગ્યું છે એને લઈને ઘરે જવાનું છે અને ત્યાર પછી આપણે અહીંયાથી ઘાસને ઉપાડવાનું ચાલુ કરીએ અને ત્યાર પછી આપણે સાંજ પડી ગઈ હતી અને મમ્મી કીધું આજે તારે કંકોડાનું શાક ખાવું હોય તો કંકોડા વીણી લાવ ખેતરમાં। તો આપણે ખેતરમાં પહોંચી ગયા હતા અને કંકોડી પર અહીંયા કંકોડીનું જે વેલો તો ત્યાં આવી ગયા હતા અને તમે જોઈ શકો છો આ કંકોડું લાગ્યું છે અને આ કંકોડું અહીંયાથી આપણે કંકોડાને વેણવાના છે અને ત્યાર પછી તમે જોઈ શકો અત્યારે નાના નાના કંકોડા પણ લાગવાના ચાલુ થઈ ગયા। તો આ કંકોડાને આપણે અત્યારે મોટા થવા દેવાના છે અને ત્યાર પછી મોટા મોટા કંકોડા એને આપણે વેણી લેવાનું છે કેમ તો શાક બનાવવાનું છે અને ત્યાર પછી તમે જોઈ શકો કે અત્યારે આ જે કંકોડી હતી એની સાઈઝ કેટલી નાની છે પણ ઘણા બધા કંકોડા પણ લાગતા હતા અને ત્યાર પછી આપણે બીજી કંકોડી પર જવાનું છે અને ફાઇનલી મિત્રો મારી નજર પડી આ ભીંડા પર। આ ભીંડો એક જંગલી ભીંડો અમારે અહીંયા કહે છે અને તમારે અહીંયા આવા ભીંડા ઉગે છે તો શું કહે છે એ પણ કોમેન્ટ બોક્સમાંથી લખીને જરૂરથી જણાવજો। અને ભીંડાના પાના કેટલા મોટા છે તમે જોઈ શકો છો આ વિડીયોની અંદર કેટલા મોટા મોટા પાના છે અને આના ભીંડા પર ભીંડા પણ લાગે છે। તો અમે ભીંડા પણ આના ખાઈએ છીએ તો તમને ભીંડા પણ લાગ્યા છે એ પણ હું તમને બતાવી દઉં। સૌથી પહેલા તમે જોઈ શકો છો આની સાઈઝ અને ફાઇનલી મિત્રો આ મારો એક આંબો છે। અત્યારે આંબોને થોડું પાણી પણ વરસાદનું મળ્યું છે તો નવા પાના પણ ફૂટી ગયા છે અને તમે જોઈ શકો અત્યારે અહીં આ બાજુ કેટલા બધા જંગલી ભીંડા ઉગ્યા છે અને આ ભીંડાનું શાક પણ થાય છે અને આ ભીંડા પણ લાગવાની તૈયારી થઈ ગઈ છે એ પણ હું તમને બતાવું। અને અત્યારે અહીંયા ભીંડાનું કોઈ શાક ખાતું નતું કેમ તો ચોમાસામાં ઘણા બધા ભીંડા પણ ઉગી ગયા હતા અને ત્યાર પછી અમે અહીંયા મરચા પણ રોપ્યા હતા અને ટામેટી પણ રોપેલી છે અમારે શાક માટે તો અહીંયા એ પણ ઉછેરતા હતા અને ત્યાર પછી તમે જોઈ શકો અત્યારે આ ભીંડા પર ભીંડા પણ લાગવાની ચાલુ થઈ ગયું હતું। તમે જોઈ શકો મિત્રો આ ભીંડા લાગવાના તૈયારી થઈ ગયા છે અને તમને બધાને મારું ગુજરાતી વ્લોગ પસંદ આવતો હોય તો વ્લોગને એક લાઇક એન્ડ ચેનલને સબસ્ક્રાઇબ કરીને જરૂરથી જવાનું કેમ તો એક વિડીયો બનાવવામાં ઘણી બધી મહેનત થાય છે તો તમે લોકો મને સપોર્ટ પણ કરી શકો છો અને મારો વિડીયો દેખવા માટે તમારો ખૂબ ખૂબ આભાર અને વિડીયો તમે શેર પણ કરી શકો છો। તો નવા બ્લોગમાં મળીએ ત્યાં સુધી તમને બધાને રામ રામ, જય માતાજી, જય દ્વારકાધીશ।